નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। આજે મુદ્દાની વાતમાં વાત કરીશું દારૂબંધી વિશે। દારૂબંધી વિશે એ એવું દૂષણ કે જે પરિવારોને ખરાબ કરી નાખે છે, એમનું ભવિષ્ય બરબાદ કરે છે। કેટલાક કિસ્સામાં પરિવારના મોભી છીનવાઈ જાય છે। કેટલાક કિસ્સા એવા હોય છે કે પરિવાર આખું જીવન જાણે કે નર્કમાં જતું રહે છે ફક્ત ને ફક્ત આ દારૂના દૂષણના કારણે। આ ચર્ચા કેમ કરવી પડે છે? કારણ કે ગુજરાતમાં તો 1960 થી દારૂબંધી છે, દારૂબંધી અમલીમાં છે, પરંતુ શું એનું ખરા અર્થમાં તેનું અમલીકરણ થાય છે ખરા? તમને જવાબ ખબર જ છે કે જ્યાં જુઓ તમને એ મળી રહેશે। આવી સ્થિતિ આપણા ગુજરાતમાં છે અને ઘણા સમયથી આ જે બધી છે એને હટાવવા પોલીસ નહીં પરંતુ જનતા સામે ચાલીને રેડ કરે છે। અને અમદાવાદ એવું મહાનગર, હેરિટેજ સિટી જેનો દાવો ઠોકવામાં આવે છે, આ હેરિટેજ સિટીમાં બે દિવસ જનતા રેડનો દાવો થાય છે। અમદાવાદનો વેજલપુર વિસ્તાર જ્યાં જોવા મળે છે કે દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે અને પછી જનતા ત્યાં મોટી સંખ્યામાં પહોંચે છે, પોલીસ પણ ત્યાં પહોંચે છે। અને જ્યારે અમારા સંવાદદાતા એમને સવાલ પૂછે છે કે શું હવે આવું રિપીટેશન થશે? શું તમે ગેરંટી આપો છો કે હવે આ દારૂના અડ્ડા ચાલુ નહીં થાય? તો તમે એ પોલીસનું સામર્થ્ય જુઓ। એ પોલીસ સાહેબ, એ અધિકારી એવું કહે છે કે અમે ગેરંટી ના આપી શકીએ કે આ ફરી ચાલુ નહીં થાય। બોલો, આવી સ્થિતિ છે આપણી અમદાવાદ પોલીસની કે સરાજાહેર ઓન કેમેરા એવું કહે છે કે અમે ગેરંટી નથી આપી શકતા। એ પોલીસના સામર્થ્ય પર સવાલ ઉઠાવે છે। શું પોલીસ એ બુટલેગરોથી ડરી ગઈ છે? અથવા તો કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ કે જે હપ્તો લઈ રહે છે એના કારણે ગેરંટી આપી શકતા નથી? સાહેબ, ગેરંટી તમારે આપવી જ પડશે, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે અને આ ગુજરાતમાં તમે દાવો કરો છો દારૂબંધીનો, કડકમાં કડક કાર્યવાહીનો, તો પછી શા માટે જનતાએ મેદાને ઉતરવું પડે છે એની વાત કરીશું। આખરે આ દારૂની રેલમછેલનો હપ્તો, એ રેલમછેલથી મલાઈ કોણ કાઢી રહ્યું છે? વિકાસ, આ આખા કિસ્સામાં ગઈકાલનું એક નિવેદન મને યાદ આવે છે। પોલીસના જે ઉચ્ચ અધિકારી છે GS મલિક સાહેબ, એ ક્રાઇમ રેશિયો અંગે નિવેદન આપી રહ્યા હતા, ડેટા લઈને આવ્યા હતા, સ્ટેટિસ્ટિક્સ સાથે બેઠા હતા મલિક સાહેબ, અને મલિક સાહેબ કહી રહ્યા હતા કે જે આંકડાઓ છે અમારી પાસે, એ કહી રહ્યા છે કે આપરાધિક ગતિવિધિ ઓછી થઈ રહી છે। આ એમની પાસે જે ડેટા હતો એના આધારે કહી રહ્યા હતા। કદાચ મલિક સાહેબ એમાં દારૂબંધીના ડેટાની સરખામણી કરવાનું ચૂકી ગયા હશે, અથવા તો દારૂને કારણે જે કિસ્સા છે કદાચ સંજોગોવશાત નહીં બન્યા હોય। દારૂ પીવાના કારણે નશાની હાલતમાં જે થાય છે, મારામારી થાય છે, કોઈની હત્યા થઈ જાય છે, અકસ્માતો થાય છે દારૂ પીને, આ બધી બાબતોના કિસ્સા કદાચ નહીં બન્યા હોય, પણ એ સત્ય ગુજરાતનો દરેક નાગરિક જાણે છે કે ગુજરાતમાં દારૂબંધીનું સાચું ચિત્ર શું છે। અને એટલા માટે કે અત્યારે જનતાનો આક્રોશ શેના પર છે? ગુજરાતની જનતાનો આક્રોશ અત્યારે ખરાબ રોડ રસ્તા, ખરાબ પાયાની સુવિધા, ઠેર ઠેર ભૂવા પડવા, ક્યાંક બ્રિજ તૂટી જવા, તો ક્યાંક નવો બનેલો રસ્તો ધોવાઈ જવો, ક્યાંક કોન્ટ્રાક્ટરની દાદાગીરી, ક્યાંક કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી, આ બધાના કારણે જનતાનો ગુસ્સો છે। પણ એ ન ભૂલાવવું જોઈએ કે ગુજરાતમાં દારૂની જે રેલમછેલ ચાલે છે હપ્તાખોરોના કારણે, કેમ કે ગુજરાત પોલીસની અંદર એક આખી લોબી છે જે હપ્તાખોરી કરે છે, એના કારણે ગુજરાતમાં જે દારૂની રેલમછેલ છે એની સામે પણ જનતા હવે કંટાળી છે। અને આ કંટાળી છે એવું એટલા માટે કહીએ છીએ કે જે મેગા સિટી અમદાવાદમાં દારૂબંધીનો કડક અમલ થવો જોઈએ, એ જ અમદાવાદના એક વિસ્તારમાં કેવી સ્થિતિ છે? 2 દિવસથી જનતાને રસ્તા પર ઉતરવું પડે છે, 2 દિવસથી જનતાને લાઈવ રેડ કરવાની મજબૂરી પડે છે। આપણી બંને બાજુ તમે જુઓ, આ બધા અલગ અલગ દ્રશ્યો છે, સમયાંતરે આ દ્રશ્યો સામે આવતા જ રહે છે। તમે જુઓ આ દેશી દારૂની રેલમછેલ ક્યાં ચાલી રહી છે? કચ્છમાં, જ્યાં તમે જુઓ કે જાણે કે મુદ્રાનો આ વિડીયો કહેવાય રહ્યું છે, જાણે કે મેળો લાગ્યો હોય એ રીતે સરા જાહેર દેશી દારૂની પોટલીઓ પીવામાં આવેલી છે। અહીંયા પણ જાણે કે લઠ્ઠા કાંડની રાહ જોવાઈ રહી છે। બીજી બાજુ તમે જુઓ, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ એ સરા જાહેર કહે છે કે પોલીસ મદદ કરી રહી છે આ બુટલેગરોને, પોલીસ એમની સાથેથી પૈસા લઈ લે છે અને એમને જાણે કે પરવાનો આપી દે છે, લાયસન્સ આપી દે છે દારૂ વેચવાનો। એ આખો મામલો સામે આવ્યો। SMC
સુરેન્દ્રનગરમાં એવી ફરી વળી છે, કરોડોનો દારૂ આજની તારીખમાં પણ ઝડપાય છે અને પછી શું કરાય છે, ફક્ત જે તે પીઆઈ ને પીએસઆઈ ને સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવામાં આવે છે. બહુચરાજી મહેસાણા તાલુકા પંચાયતની ઓફિસ તમે જોઈ લો, ત્યાં તેની છત, ત્યાં અંદર બિયર અને દારૂની બોટલો જોવા મળે છે. શું સરકારી અધિકારી પણ દારૂ ત્યાં પીવે છે? ત્યાં સવાલ ઉભો થાય છે. ભરૂચમાં ઝઘડિયામાં જુઓ, ડીજીવીસીએલની કચેરી, ત્યાં પણ સરકારી અધિકારીઓ ખેપ મારી રહ્યા હતા, એ કરંટ મારી રહ્યા હતા ડીજીવીસીએલના કર્મીઓ, એમનો પણ એ વિડીયો સામે આવ્યો. આ બાજુ બાવળામાં જુઓ, ફાર્મ હાઉસમાં ભાજપ નેતા દારૂની પાર્ટી કરે છે, એનો પણ વિડીયો વાયરલ થાય છે. અને હવે અમદાવાદ, જેની આપણે વાત કરવાના છીએ, જ્યાં જનતાએ રેડ કરવી પડે છે. પોલીસની, આમ તો પોલીસની એક કામગીરી છે, પોલીસે રેડ કરવી જોઈએ, પરંતુ જનતા રેડ કરે છે, એ આપણી આ કડવી વાસ્તવિકતા છે. સવાલ એ છે કે જો તમારે આવું જ કરવું છે તો ગુજરાતમાંથી દારૂબંધીનું પાટિયું હટાવી દો, ગુજરાતમાં દારૂબંધીના નાટક તમે બંધ કરી દો. અને આ રીતે લોકોના જીવન કેમ બરબાદ કરી દેવામાં આવે છે? આ એક એવું દૂષણ છે જેના કારણે પરિવાર આખે આખો ખતમ થઈ જાય છે, ખલ્લાસ થઈ જાય છે, અને જાણી જોઈને આ દૂષણને ચાલવા દેવામાં આવે. ગુજરાતમાંથી દારૂબંધીનું જો દૂષણ હટાવી લેવામાં આવે તો પછી આ લોકોનો જે કરોડો રૂપિયાનો હપ્તાખોરીનો કારોબાર છે એ કેવી રીતે ચાલે? જ્યાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડાય છે, એ જે સરહદી વિસ્તાર છે, ત્યાંના પોલીસ અધિક્ષકો પર પણ કેવા આરોપ થઈ ચૂક્યા છે, વિપક્ષ પણ કેવા આરોપ લગાવી ચૂક્યું છે. વારંવાર એવા કિસ્સા સામે આવે છે કે આખે આખા થપ્પા મળે છે એમ દારૂના. એ દેશી દારૂ હોય એનો અડ્ડો મળે કે પછી વિદેશી દારૂ, ઇંગ્લિશ દારૂના કાર્ટૂનનો આખો ખડકલો મળે, આખી આખી ગાડી મળે. આ દારૂ ક્યાંથી આવે છે? શું તમે એમ કહો છો કે ગુજરાતની અંદર બને છે? ગુજરાતની બહારથી આ દારૂ ઘુસાડાય છે. એક સુવ્યવસ્થિત નેટવર્ક ચાલે છે અને એમાં ઘણા બધા પોલીસ કર્મી એમાં હપ્તાખોરીના આખા આ નેક્સસમાં સંડોવાયેલા છે, જેના કારણે આ ગાંધીનું ગુજરાત બદનામ થઈ રહ્યું છે. બિલકુલ, આપણે અમદાવાદની વાત કરીએ. આ મેગા સિટી અમદાવાદમાં દારૂની બદીથી જનતા કેવી કંટાળી છે. હમણાં આપણે વિઝ્યુઅલ જોઈશું. વેજલપુરમાં છેલ્લા 2 દિવસથી આ મામલો ખૂબ જ ચર્ચામાં છે. ત્યાંની જનતા એક બાજુ એવો આરોપ કરે છે કે દારૂ અહીંયા ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, જો કે પોલીસની થિયરી કંઈક અલગ જ છે. ગઈકાલે પણ પોલીસને એવું કહેવું હતું કે અહીંયા કશું જ એવું વેચાતું નથી અને અમે ગેરંટી તો ન જ આપી શકીએ. આજે સતત બીજો દિવસ હતો જ્યારે લોકો સામે ચાલીને ડીસીપી કચેરી જ્યારે પહોંચી રહ્યા હતા, એ લોકોની અટકાયત કરવામાં આવી. આ ગઈકાલના દ્રશ્યો છે 15 તારીખના, કે જ્યાં દેશી દારૂની પોટલીઓ પડી છે. આ વિડીયો ત્યાંની સ્થાનિક જનતા ઉતાર્યા અને પછી ત્યાંના કોર્પોરેટર પણ એક પહોંચ્યા હતા, સમાજના આગેવાન પણ પહોંચ્યા હતા અને પોલીસના લોકો પણ પહોંચ્યા હતા. બીજી બાજુ આજના દ્રશ્યો છે જ્યારે દારૂના અડ્ડા બંધ કરવા માટે જનતાએ મોરચો માંડ્યો. સતત બીજો દિવસ છે જ્યારે જનતા રસ્તા પર ઉતરે છે અને આ નમાલી પોલીસ કે જાણે કે બુટલેગર માટે જનતા સામે પોતાનો રોફ જમાવી રહી છે. તો આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે. અર્પિત, જે આ 2 દિવસથી થઈ રહ્યું છે, ગુજરાતમાં દારૂબંધીના અમલની વાત આવે, મેગા સિટી અમદાવાદ કે જ્યાં તો દારૂબંધીનો અમલ કડકાઈથી થવો જોઈએ, 2 દિવસથી જનતા કંટાળીને રસ્તા પર ઉતરે અને આ પોલીસ એ બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે આ જનતાની અટકાયત કરે છે. મુફદ્દલ, ગઈકાલથી અત્યાર સુધીની વાત કરું તો પહેલીવાર પોલીસ તરફથી એક પ્રતિક્રિયા આવી રહી છે. મારી સાથે ડિવિઝનના એસીપી સાહેબ છે, SN પટેલ સાહેબ, એમની સાથે વાત કરીએ. સાહેબ, ગઈકાલથી આખો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે. અલગ અલગ પ્રકારના દાવા અને આરોપ પોલીસ પર લાગી રહ્યા છે. અત્યાર સુધી આપે તપાસ કરી તો શું સામે આવ્યું છે? હકીકત શું છે? આપનો તર્ક, આપની દલીલ શું છે આ મામલે? ગઈકાલે જોધપુર જે ગોપાલ આવાસ ઔડાના મકાનો છે, આ મકાનોમાં ત્યાં રસ્તા, લાઇટ, એના જે પ્રશ્નો હતા એ અનુસંધાને જે સ્થાનિક કોર્પોરેટર છે પ્રવીણાબેન પટેલ, તો પ્રવીણાબેન ત્યાં ચેકિંગ માટે ગયેલા અને એ ત્યાં ચેકિંગ કરતા હતા. એ દરમિયાનમાં રસ્તામાં જે પ્લાસ્ટિકની ખાલી કોથળીઓ મળી આવેલી, એટલે ત્યાં જે લોકો એમની સાથે જ્યાં ચેકિંગમાં હાજર હતા એવા રાકેશ મેરિયા અને બીજા લોકોએ એવા આક્ષેપો કરેલા કે અહીંયા પુષ્કળ દારૂ વેચાય છે અને આ દારૂની કોથળીઓ છે અને આમ ને તેમને એવા આક્ષેપો કરેલા. એટલે એ અનુસંધાને આનંદનગર પોલીસ સ્ટેશનથી પોલીસના અધિકારી કર્મચારીઓ ત્યાં ગયેલા
અને આ જે આક્ષેપો કરતા હતા એ લોકોની હાજરીમાં જ એમને જેના નામ આપ્યા, જે મકાન કીધા એ બધા ચેક કરેલા. એક મકાન તો બંધ હતું તો એનું તાળું તોડીને ચેક કરેલું અને કાયદેસર પંચનામું કરેલું. અને ચેકિંગમાં, એમની હાજરીમાં ચેકિંગમાં કોઈ જ દેશી દારૂ કે બીજું કોઈ જ પ્રોહિબિટેડ ચીજ વસ્તુ મળી આવેલ નહોતી. મતલબ એ થયો આપ જે કહેવા માંગો છો કે આ આખી ઉપજાવી કાઢેલી વાત હોય એવું તમને લાગે છે? મતલબ એ થયો તો પછી એવું જ કહેવા માંગો છો આપ? એમાં ક્યારેક ખાનગીમાં દારૂ વેચવાના બનાવો બનેલા છે અને એ જગ્યા ઉપર અમે અગાઉ કૈલાસ ઠાકોર કરીને એક જે લેડી હતી એ ત્યાં દારૂ વેચવાનું અમને ધ્યાન ઉપર આવેલું તો એના વિરુદ્ધમાં લગભગ 4 કેસો પણ અગાઉ કરેલા છે. પણ ગઈકાલે જે આ લોકોએ જે રજૂઆત હતી એ પ્રમાણેનું આનું ઘરેથી કે બીજી કોઈ જગ્યાએથી પૂછું કે જ્યારે અમારા સંવાદદાતા સચિન કડિયા ત્યાં પહોંચ્યા, તમારા પોલીસ કર્મી હાજર હતા, એમણે વસ્તુ એ છે કે જ્યારે હમણાં જ રજૂઆત માટે ગયા હતા આપના અર્પિત આપને અટકાવવા માંગુ છું, એમને પૂછો કે અમારી જોડે વિડિયો છે, એ પોલીસ કર્મી એવું સામે ચાલીને કહે છે કે હું ધન્યવાદ આપું છું જનતાને કે તમે જનતા રેડ કરી અને કેટલાક લોકો ભાગી ગયા છે, દારૂ વેચનારા અને દારૂ પીનારા. આપણી જોડે વિડિયો છે એનો. ગઈકાલે સાહેબ જે મેં એક પોલીસ અધિકારી ખુદ કબૂલી રહ્યા હતા કે આ જે આખી વાત છે એમને સ્વીકારી હતી કે બની પણ શકે અને ન પણ બની શકે, કેમ કે ત્યાં આગળ આ પ્રકારની ગતિવિધિ ચાલતી હોય એવું પણ સ્વીકાર્યું હતું. હા, એટલે મેં કીધું એ પ્રમાણે અગાઉ જ્યારે પણ ત્યાં રજૂઆત મળી છે, કોઈ ઇન્ફોર્મેશન મળી છે, ત્યારે આપણે રેડ કરીને દેશી દારૂના કેસો કરેલા છે. પણ ગઈકાલે જે એ લોકોની હાજરીમાં એમની રજૂઆત પ્રમાણે આપણે રેડ પણ કરી છે અને ત્યાંથી દેશી દારૂ કે બીજી કોઈ ગુનાહિત ચીજ વસ્તુ ગઈકાલે મળી આવેલ નથી. એટલે જે જનતા રેડના જે મેસેજ છે એ તદ્દન ખોટા છે. અને ગઈકાલે તો જે આમના જે લાઇટ અને ગટરના જે પ્રશ્નો છે એ અનુસંધાને સ્થાનિક કોર્પોરેટર હતા પ્રેરણાબેન, એ ચેક કરવા માટે ગયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ ભેગા મળીને આ જે પ્લાસ્ટિકની ખાલી કોથળીઓ મળી એટલે દારૂ પણ અહીંયા વેચાય છે અને એ પ્રકારના આક્ષેપો એમણે કરેલા હતા. હા, પટેલ સાહેબ આપના જે અધિકારી શ્રી છે એમના સુધી અવાજ પહોંચે એટલે આપણે એમને સવાલ પૂછીએ, એ રેડી થઈ જાય એટલે એમને સવાલ પૂછીએ. તો આ એસીપી પટેલ સાહેબ થોડી વારમાં જોડાશે આપણી સાથે. એ જે ગઈકાલે સંવાદ થયો હતો પોલીસ કર્મી સાથે, એમાં એક પોલીસ કર્મી શ્રી પોતે કહે છે કે હું જનતાને હું ધન્યવાદ આપું છું કે રેડ કરીને કેટલાક દારૂ પીનારા, દારૂ વેચનારા ભાગી ગયા. જો કે પોલીસ સાહેબ એવું કહી રહ્યા છે અત્યારે કે આવું કશું હતું જ નહીં. ગઈકાલનું આપણું એ આખું જે વોકથ્રુ છે પહેલા સાંભળી લઈએ. જોધપુર ગોપાલવાસમાં જનતા રેડ કરી છે ને અહીંયા દેશી દારૂના અડ્ડા ચાલતા હોય તેવી બાતમીના આધારે જે જનતા રેડ કરી છે ને અત્યારે હાલ કોર્પોરેટર છે અને પોલીસ પણ આવી છે. જી બેન, શું ઘટના છે? દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જોયું છે, આજે મેં જોયું બરાબર રૂબરૂ, એટલે આના માટે સાહેબને વાત કરી છે, આના માટે ગમે તે કંઈ સોલ્યુશન લાવીશું અને જે થતું હશે કાયદેસર રીતે ચોક્કસ કરશે સાહેબ. બરાબર, પોલીસના એ જ લોકોને તો પોલીસને જ કરવાનું હોય ને એટલે 100% કરશે. કેટલા ટાઈમ અહીંયા ચાલતું હતું, કઈ રીતે બાતમી મળીને? એટલી બધી તો બાતમી નહીં. હવે એક જણનો ફોન આવ્યો તો અહીંયાથી એક ભાઈનો, બરાબર, અને એવી બધી બાતમી ક્યાં સુધી શું ચાલતું હોય એવી બધી અમને પ્રોપર ખબર ના હોય. ના, ખોટી વાત છે. ધારાસભ્યને અરજી આપેલી છે, બેનને અરજી આપેલી છે, બરાબર. પોલીસને ખબર છે, પોલીસ સુધી હપ્તા લઈ જાય છે, પણ અત્યારે એવું નાટક થઈ રહ્યું છે કે અહીંયા કોઈ અડ્ડા ચાલતા નહીં, કોઈ માણસ હાજર નથી, કે કઈ વસ્તુ પકડાતી નહીં. પોલીસને એવું કેવું છે કે દારૂ ભરેલી થેલી પકડાય ને તો અમે માનીએ, બાકી ઉપર 500 1000 થેલી પડી છે. મારા રેકોર્ડિંગ છે, તમને હું મોકલું છું, બરાબર. ને પોલીસની હાજરી પીએસઆઈ સાહેબ, દેસાઈ સાહેબ હાજર છે અહીંયા, એમની હાજરી મોકલું છે, એ છતાંય માનવા તૈયાર નથી. બાતમી પ્રમાણે અમે અહીંયા આવેલા હતા અને બેનના રૂબરૂમાં દારૂની પોટલીઓ સાથે અમે વિડીયો ઉતારેલો, પકડેલું છે. આખા દારૂના સાથે અમે પકડે છે અને આંગણવાડીમાંથી મને દારૂના પિતા મેં પકડેલા છે. અને તો સાહેબ, દેશી દારૂને જે રીતે અત્યારે લડ્ડાની વાત કરવામાં આવે છે, શું કહેશો? પબ્લિકે જે જનતા રેડ કરી એ દરમિયાન તેમને જે બી મળ્યું એ બદલ પબ્લિકને ધન્યવાદ. પણ પોલીસના આવ્યા પહેલાં જે બી વેચવાવાળા કે પીવાવાળા હતા એ બધા ભાગી ગયેલ છે. પોલીસની તપાસ ચાલુ છે અને આ લોકોએ અગાઉ. તો પટેલ સાહેબ, આપે સાંભળ્યું હશે કે આપના જે પોલીસ કર્મી કહી રહ્યા છે જનતાને ધન્યવાદ પાઠવું છું અને કેટલાક લોકો દારૂ પીનારા અને વેચનારા બંને ભાગી ગયા. તમે કહો છો કોઈ જનતા રેડ હતી જ નહીં?
ગઈકાલે ત્યાં સ્થાનિક કોર્પોરેટ જે પ્રવીણાબેન પટેલ છે એ ત્યાં લાઇટ અને ગટરની સમસ્યા હોય એ એટલા માટે ત્યાં ચેકિંગમાં ગયેલા અને એ વખતે ત્યાં ચેકિંગ કરતા હતા ત્યારે ત્યાંથી પ્લાસ્ટિકની ખાલી જે કોથળીઓ હતી એ મળેલી. એટલે જે સાથે ત્યાં લોકો જે બીજા હતા જે સ્થાનિક રહેવાસી એ લોકોએ જે તે વખતે એવા આક્ષેપો કરેલા કે અહીંયા પુષ્કળ દારૂ વેચાય છે અને સ્થાનિક પોલીસ કાંઈ કરતી નથી. એટલે તરત જ અમારા જે સ્થાનિક આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને બધા માણસોને મોકલેલા અને એમની હાજરીમાં જ એમને જે જગ્યાએ કીધી એ દરેક જગ્યાએ રેડ કરેલી. ત્યારે ત્યાંથી કોઈ દેશી દારૂ કે બીજી કોઈ ગુનાહિત ચીજ વસ્તુ મળી આવેલી નહોતી. પણ પટેલ સાહેબ, આપના જ જે અધિકારી છે એ સ્થળ પર એવું કહી રહ્યા છે જ્યારે એમને પૂછવામાં આવે છે કે આ જનતાનો રોષ છે, અહીંયા દેશી દારૂના જે અડ્ડાઓ છે ધમધમે છે તો એ બંધ થઈ જશે. તો સાહેબ એવું કહી રહ્યા છે ઓન કેમેરા, જે અમે આજે ગઈકાલે પણ એ બાઇટ ચલાવી, આજે પણ બાઇટ ચલાવી, કે એવી કોઈ ગેરંટી નથી કે હવે અહીંયાથી દારૂ ન મળે. આ પ્રકારનું નિવેદન યોગ્ય છે સાહેબ? અમે જ્યારે પણ આવી રીતે કોઈ દેશી દારૂની કે બીજી કોઈ રજૂઆત આવે ત્યારે અમે કાયદેસર રેડ કરીએ છીએ અને આ જગ્યાએ અગાઉ પણ રેડો કરેલી છે અને અગાઉ ગુના પણ દાખલ કરેલા છે દેશી દારૂના. અને હવે પણ અમે કડક હાથે કાર્યવાહી કરીને બિલકુલ આ દેશી દારૂની પ્રવૃત્તિ છે નેસ્ત નાબૂદ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરીશું. ચલો ઠીક છે સાહેબ, અંતિમ સવાલ એ આપના જે પોલીસ અધિકારી છે એમણે તો ના પાડી કે અમે ગેરંટી નથી આપી શકતા. સાહેબ, આપ ગેરંટી આપી દો કે હવે આ રીતના દારૂના અડ્ડા હવે ચાલુ નહીં થાય અને જનતાએ આવી રીતે રોષ ઠાલવવા પોલીસ સ્ટેશન ન પહોંચવું પડે. દેશી દારૂની બધી બંધ કરવા માટે શક્ય એટલા તમામ પગલાં લઈશું. દેશી દારૂના કેસો કરીશું અને જે વેચનાર છે એમના વિરુદ્ધમાં જે અટકાયતી પગલાં લેવાની જે કામગીરી કરવાની છે એ પણ અમે કરીશું. બિલકુલ આભાર પટેલ સાહેબ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે પોલીસ અત્યારે એક્શન મોડમાં છે ને આ જનતાની તાકાત છે. જનતા જ્યારે ઉતરે ત્યારે પછી પોલીસે કાર્યવાહી કરવી પડે છે. પરંતુ હજુ પણ કેટલીક એવી જગ્યાઓ છે, હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં આવા બુટલેગરો સતત સક્રિય થતા રહે છે. પોલીસ પાસે પ્રજાને પછી પોલીસને ખબર જ છે, પોલીસને ખબર જ છે કે અમદાવાદના કયા વિસ્તારમાં ક્યાં દેશી દારૂનો અડ્ડો છે, ક્યાં વિદેશી દારૂ મળે છે, વિલાયતી મળે છે, એક ફોનથી મળે છે, કેવી રીતે મળે છે, બધું જ પોલીસને ખબર છે. કેમ કે આપણી પોલીસ સક્ષમ છે એટલી, અને એને ખબર હોય છે કે ક્યાંથી વેપલો ચાલે છે અને ક્યાં કેવી રીતે હપ્તાનું નેક્સસ ચાલે છે. એટલે એવી કોઈ બાબત નથી કે પોલીસને ખબર ના પડે એ રીતનું કોઈ અંડરગ્રાઉન્ડ નેટવર્ક આ બુટલેગરો ઊભું કરી શકે. અને એટલા માટે જનતા જ્યારે જાગે અને જનતાનો રોષ આ વેજલપુર નહીં, આખા અમદાવાદમાં જ્યાં જ્યાં આવી રીતે દારૂ વેચાય છે, જ્યાં જનતા પરેશાન થઈ રહી છે, જ્યાં જનતા પીડાઈ રહી છે, ત્યાં બહાર આવવું પડશે. તમે રસ્તા પર ઉતરશો ને તો જેવી રીતે રોડ રસ્તાના કામ થઈ રહ્યા છે એવી રીતે આજે પીઆઈ સાહેબ ગઈકાલે એવું કહેતા હતા કે અમે કોઈ ગેરંટી ના આપીએ. ભારાઈ સાહેબ છે ને લગભગ એમનું નામ, પીઆઈ ભારાઈ સાહેબને આ ડાયલર ટોન જઈ રહ્યો છે. કોલ રિસીવ કરે તો એમને પૂછીશું કે સાહેબ આપની જવાબદારીમાં નથી આવતું કે આપના વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ધમધમે નહીં? એકવાર કોલ રિસીવ કરી લે તો આપણે એમને આકરો સવાલ પૂછીશું, અને એમ નહીં પૂછીએ તો આપણે પૂછવાનું તો સ્ક્રીન પર ચાલુ રાખીશું. જનતા પણ સવાલ પૂછવાની છે, પણ જનતામાં એ તાકાત છે, જનતા રસ્તા પર ઉતરે એટલે પેલી હપ્તાવાળી જે સાયકલ ચાલતું હોય એ બંધ કરીને પોલીસે કાર્યવાહી કરવી પડે છે. અને પોલીસ ધારે તો એક રાતમાં ન માત્ર અમદાવાદ પણ ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવી શકે છે. પણ છેક ઉપર સુધી લિંક છે ને, આમાં તો નેતાઓ પણ સંડોવાયેલા છે. ઘણા એવા ભ્રષ્ટ નેતાઓ અને આ બુટલેગરો, ભ્રષ્ટ અધિકારીઓ, એમનું જ આખું આ નેક્સસ છે. એ નેક્સસ જ્યાં સુધી તોડવામાં નહીં આવે ત્યાં સુધી આપણે પછી આવા બધા ગળા ફાળવા જ પડશે. એ પોલીસ અધિકારી જે ગઈકાલે ગેરંટી આપવાની ના પાડી રહ્યા હતા, એ વિડીયો પણ તમે સાંભળો કે જ્યારે પત્રકાર સવાલ પૂછે છે કે સાહેબ જનતા આક્રોશિત છે, લોકો અહીંયા ઉભા છે, તમે ગેરંટી આપી દો કે હવે અમે આ આવું થવા નહીં દઈએ. શું જવાબ આપ્યો, કેવી એમણે ગેરંટી માટે ના પાડી દીધી, એ પણ સાંભળ્યું. ગેરંટી તો ના લઈ શકાય પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ગેરંટી તો ના લઈ શકાય પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ગેરંટી તો ના લઈ શકાય પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
ગેરંટી તો ના લઈ શકાય, પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ગેરંટી તો ના લઈ શકાય, પણ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ગેરંટી તો ના લઈ શકાય, વારંવાર પણ એટલે કડકમાં કડક સંભળાવ્યું તમને, કેમ કે આ અમદાવાદ પોલીસની હકીકત છે. જ્યારે પત્રકાર એમને સવાલ પૂછે છે કે સાહેબ આ વિસ્તારમાં જનતામાં આટલો આક્રોશ છે, જનતા રેડ કરવા માટે તૈયાર છે, સતત બીજા દિવસે ઉતરી છે ને હજુ બંધ નહીં કરો તો ત્રીજા દિવસે ઉતરશે, ચોથા દિવસે ઉતરશે, તમારે ધાડા લઈને આવવું પડશે. તમે જે ઓફિસમાં બેસીને જે નેક્સસ ચાલવા દો છો, કેમ કે તમને તો ખબર જ છે કે ક્યાં ક્યાં ચાલે છે, ખબર બહુ સારી પેટે ખબર છે, તો એ બંધ કરાવો, નહીતર જનતા આ જ રીતે રસ્તા પર ઉતરશે. અને પછી જ્યારે તમને પૂછવામાં આવે તો ખાલી કેમેરા સામે બોલી રહ્યા છો એનું તો ધ્યાન રાખો. કેમેરા સામે તમે એવું કહી રહ્યા છો કે ગેરંટી, એટલે તમારામાં દમખમ નથી કે તમે બંધ કરાવી શકો. અને પછી મુફદ્દલ આના જ કારણે આવી જ તમે ગેરંટી નથી આપી શકતા, એના કારણે અસામાજિક તત્વો છાકતા બને છે. આપણે રખિયાલ અને બાપુનગરના વિડીયો જોયા હતા કે લુખ્ખો તત્વો કેવી પોલીસની ગાડીનો દરવાજો પછાડે છે, દંડો ઉગાવે છે પોલીસની સામે, આખો વિસ્તાર સરા જાહેર તે માથે લે છે, પરંતુ પોલીસ એટલા માટે નથી કશું કરી શકતી કારણ કે કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ પૈસા લઈ લેતા હોય છે. સાથે સાથે આપણે જોયું હતું કે જ્યાં એક બાજુ ધીંગાણું ચાલતું હોય અને પોલીસની પીસીઆર વાન જે 100 નંબર જે વાન છે એ ત્યાંથી યુટર્ન મારીને ભાગી જાય. આ સ્થિતિ એટલા માટે થાય છે કારણ કે તમે પૈસા લઈ લો છો. જો તમે નીતિમત્તા પ્રામાણિકતા સાથે ચાલશો તો તમારે આવા જવાબ તમે હિંમતપૂર્વક આપી શકશો કે હા હું ગેરંટી આપું છું કે હવે આવા દારૂના અડ્ડા અહીંયા નહીં જોવા મળે, એનું નામશેષ થઈ જશે, હટી જશે, સંપૂર્ણ સર્વનાશ થઈ જશે. પરંતુ તમે પણ ખચકાઓ છો બોલતા, એનો મતલબ જનતા જાણી ગઈ છે કે શું આમાં થઈ રહ્યું છે. પરંતુ બીજો મહત્વનો સવાલ એ કે આ સ્થાનિક જે નેતાઓ છે શું એમને ખબર નથી કે આપણા વિસ્તારમાં આવી દારૂની બધી ચાલે છે? એ વિપક્ષના નેતા પણ આવી ગયા, સત્તા પક્ષના નેતા પણ આવી ગયા, એ પણ આ રીતે ચાલવા દે છે. આ જનતા રેડ આ લોકોએ કરી તો આ નેતાઓ રેડ કરવા કેમ નથી પહોંચતા? એટલા માટે નથી પહોંચતા કારણ કે એમને ખબર છે કે આમાં એમને વોટ બેંક પણ દેખાતી હોય છે કે ચલો આપણા એ લોકો, કેટલાક લોકો જે દારૂની બધીમાં ફસાયેલા છે, પીવા દો, એમને આરામ કરવા દો, એ તો પીશે અને પછી આપણે જે અફીણ ચટાડી રહ્યા છે એ પણ ચાટાઈ કરશે ને આપણને વોટ પણ આપશે. આ પણ એ લોકોનું એક પાછળનું એમનું હકીકત છે. આ સ્થિતિ સામે આવી રહી છે. ગુજરાતમાં જે દારૂબંધીના નાટક થાય છે એક બાદ એક એની પરતો રોજ રોજ ખુલ્યા કરે છે અને ગુજરાતભરમાંથી આવા સમાચાર આવે છે. ને આજે તો બીજી મુફદ્દલ હદ થઈ ગઈ કે જ્યાં એક બાવળા નગરપાલિકાના જે ભાજપના સદસ્ય છે એમની પણ દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો. વોર્ડ નંબર 3 ના જે સદસ્ય છે ઉમંગ પટેલ, એમની દારૂની મહેફિલનો આખો વિડીયો વાયરલ થયો છે. મિત્રો સાથે પોતાની દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને પોતાના જ ઉમિયા પાર્ટી પ્લોટમાં અનંત દારૂ પીધો હોય એવા દ્રશ્યો છે. આ ભાઈ છે ઉમંગ પટેલ અને આ જ ભાજપના સદસ્ય દારૂ પીતા ઝડપાય તો પોલીસ શું પગલા લેશે? એક મોટો સવાલ છે. તમે જો ભાજપના નેતાને 2 દિવસ પહેલા સમાચાર પણ આવ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસના બંને નેતા એક સાથે દારૂ પાર્ટી, જુગાર પાર્ટી કરી રહ્યા હતા. એ સાંઠગાંઠના કારણે તો દારૂબંધીનો અમલ નથી થઈ શકતો. એ સાંઠગાંઠ, આ જે સાંઠગાંઠ છે સત્તા પક્ષ અને વિપક્ષની, એના કારણે દારૂબંધીનો અમલ નથી થઈ શકતો. ઘણા બધા એવા ભ્રષ્ટ નેતાઓ છે જેમની આ મુદ્દે રીતસરની સાંઠગાંઠ ચાલે છે. એના કારણે આ રીતે આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે જેનાથી સવાલ ઊભા થાય કે શું ચૂંટાયેલા પ્રતિનિધિ, જનપ્રતિનિધિ છે એ પણ આ રીતે દારૂની મહેફિલ માણી રહ્યા છે. અને જ્યારે એમને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કરે ત્યારે ઇનકાર કરી દે છે કે ના અમે તો આવી કોઈ મહેફિલ માણતા જ નહોતા. પણ આ જ્યારે દ્રશ્યો વાયરલ થાય ને ત્યારે વાયરલ કરનારા વ્યક્તિ ત્યાં જ હોય અથવા તો એની પાસે જે વિડીયો આવ્યો છે એ શૂટ કર્યો છે એને ખબર જ છે કે આ શું ચાલી રહ્યું છે. આ એક નહીં, સરકારી કચેરીની અંદર દારૂની મહેફિલ ચાલે એવા પણ વિડીયો આવે, ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલે એવા પણ વિડીયો આવે, કારની અંદર દારૂની મહેફિલ ચાલતી હોય એવા પણ વિડીયો આવે, પોલીસ મથકની સાવ બાજુમાંથી દારૂનો ખૂબ મોટો જથ્થો મળી આવે એવા પણ વિડીયો આવે. ને બધા આપણા ગુજરાતના હોય છે અને એ ગુજરાતના નાગરિકો સારી રીતે જાણે છે. સવાલ માત્ર એટલો જ છે કે ક્યાં સુધી જનતાની સબરની કસોટી લેશો? ક્યાં સુધી? વેજલપુરમાં તો આવી જનતા સામે. હવે જ્યાં જ્યાં આવી ઘટના બની રહી છે જનતા મોરચો માંડશે તો પછી હમણાં રોડ રસ્તામાં જે થયું એવું પછી થશે. તમારે તાત્કાલિક કડક આદેશો કરવા પડશે કે ભાઈ ફટાફટ કરો, જનતા જાગૃત થઈ ગઈ છે, આમાં નહીં ચાલે.
એટલે દારૂબંધી પણ એ દૂષણ છે જેને જાણી જોઈને અને આના બીજા એ દુષ્પરિણામ એ પણ છે મુફદ્દલ કે કેટલાક જાગૃત લોકો હોય છે જે રજૂઆત કરવા જતો હોય છે એ લોકોને પણ ડામી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં જ આ કિસ્સો બન્યો હતો કે જ્યારે એક જાગૃત યુવક આ બાબતે પોલીસને રજૂઆત કરીને કંટાળી ગયો, પરંતુ પોલીસે કોઈ પગલાં ન લીધા. પછી અંતે એ બુટલેગરે એની હત્યા કરી નાખી. પણ એ જૂની વાત આ ક્યાં કરવાની કિસ્સાઓ છે? બને છે. આજે આનંદનગર પોલીસ સ્ટેશને આ લોકો રજૂઆત કરવા જાય પોલીસ મથકે, એમાં કયો ગુનો બને છે? કઈ અવ્યવસ્થા સર્જાતી હતી તમે અટકાયત કરી લીધી? બુટલેગરોની કરો ને ધરપકડ તમે, તમારામાં ત્રેવડ હોય તો. તમે જનતાની અટકાયત કરો છો, એ રજૂઆત કરવા આવે છે, એ દોષી થઈ જાય છે તમારા માટે. એ ત્યાં કોઈ એવી અવ્યવસ્થા લો એન્ડ ઓર્ડર ખરાબ કરતા હતા એ લોકો, એમને ડિટેન કરી લીધા. એસએમસી ના પીઆઈ જે સુરેન્દ્રનગરમાં દારૂનો જથ્થો પકડવા ગયા હતા, શું થયું એમની સાથે? એ સત્ય હજુ પણ હવામાં લટકી રહ્યું છે કે શું આખરે એમની સાથે થયું? હજુ સુધી આપણે કોઈ નિષ્કર્ષ પરિણામ પર પહોંચતા નથી. કોઈ જાગૃત નાગરિક ત્યાં જાય છે રજૂઆત કરવા તો એની હત્યા થઈ જાય છે. અહીંયા લોકો રજૂઆત કરવા પહોંચે તો તમે એમની અટકાયત કરી દો છો, અને તમે કાયદો વ્યવસ્થાના નામે તો શું આ લોકો દેશી દારૂ વેચે છે અને દારૂની પોટલીઓ ત્યાં છે. એ તો વાસ્તવિકતા તમે સ્વીકારો છો ને કે ચલો તમે એમ કહો છો કે કોઈના હાથમાં દારૂ નથી પકડાયો, કોઈના વિડીયો છે, પરંતુ દારૂની પોટલી તો ત્યાં હવામાંથી તો નહીં પડ્યો, આકાશમાંથી. ત્યાં જ પીનારા લોકો છે, ત્યાં જ બનાવના લોકો છે, તો પછી તમે એનાથી દરકિનાર કેવી રીતે કરી શકો? આ રીતના ખોખલા દાવા વચ્ચે ન કરો, કારણ કે પછી આખો મામલો મુફદ્દલ જ્યારે કોર્ટમાં પણ જાય. તમે જુઓ ઘણા કિસ્સામાં પોલીસ કેવી રીતે છટકબારી કરે છે કે આંકડા બતાવવા માટે, કાર્યવાહી બતાવવા માટે ઘણી જગ્યાએ દારૂનો જથ્થો પકડવામાં પણ આવે છે. પછી શું કરવામાં આવે કે ઘણા કિસ્સામાં દારૂનો જથ્થો તો ઝડપાઈ જાય, પરંતુ દારૂ લાવનાર ગાયબ થઈ જાય કે ભાગી ગયો. સાહેબ, તમે દારૂનો જથ્થો પકડી લો છો, પરંતુ એ ક્યાંથી ભાગી ગયો બુટલેગર? એ સૌથી મોટો સવાલ. અને કોર્ટે પણ આવું પૂછ્યું હતું કે હું તો ઘણા સમયથી જોઉં છું, મારી જોડે જે કેસ આવે એમાં દારૂનો જથ્થો પકડાઈ ગયો, પરંતુ દારૂ લાવનાર બુટલેગર કેમ પકડાતો નથી? એટલા માટે નથી પકડાતો કારણ કે તમે તેને જવા દો છો. આજે જ્યારે આ લોકોની તમે અટકાયત કરી, તમે કાલથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ કરો, આજે આજથી કરો, અને જુઓ કે બુટલેગર અહીંયા દારૂ વેચે છે કે કેમ. અમદાવાદમાં આજની તારીખમાં શું દારૂ વેચાતો નથી એવી તમે ગેરંટી આપી શકો? કોઈ ગેરંટી ના આપી શકો તમે, કેમ કે બહુ મોટું એક્સેસ છે એમાં. તો કોણ ગેરંટી આપશે જ્યાં આટલી બધી માત્રામાં? અને પોલીસ એવું કહે છે કે અમે રેડ પાડી ત્યારે દારૂ મળ્યો નથી. તો આ લોકો પાસે કોઈ, એટલે તમે એવું કહો છો કે આ જનતા જે એમને બીજો કોઈ કામ વાયરલ વિડીયો આવ્યો હોય ને આપણે એમાં પોલીસને સવાલ પૂછીએ તો એ કહે કે ભાઈ આ વિડીયો કદાચ આ જૂનો છે, અથવા તો આ એ સાબિત નથી થતું ક્યારનો વિડીયો છે. પણ આ જનતા જે રસ્તા પર ઉતરી છે, આજે ઉતરી અમદાવાદમાં, કાલે ઉતરી હતી, એમને કોઈ કામ ધંધો નથી. શું એમને કોઈ કામ? એ તમારીથી ડિટેન થવા માટે તમારી પાસે આવે છે. ત્યાં એમને સમસ્યા છે, અને એમને પીડા છે, એમને હેરાનગતિ છે, એટલે એ લોકો રસ્તા પર ઉતરે ને તમારામાં એ ઈચ્છા શક્તિ નથી, અથવા તો તમે જાતે કરીને કરી નથી રહ્યા. હપ્તાખોરી તમારી બંધ ના થઈ જાય એટલા માટે, અને તમે જનતાને એમ ખોટી ઠેરવા માંગો છો અહીંયા. આ તો એવો જ અર્થ થયો. અને આમાં બધા લોકો સ્થાનિક લોકો છે, એવું નથી કે ભાઈ કોઈ કોંગ્રેસની આગેવાનીમાં નીકળ્યા હોય કે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં નીકળ્યા હોય. સ્થાનિક લોકો અહીંયાથી રજૂઆત કરવા આવે છે ને એમ તમે અટકાયત કરો છો ને અહીંયા પછી પ્રેસ નોટ જાહેર કરીને દાવો થાય છે કે કોઈ જનતા રેડ. સાહેબ, અહીંયા તમારા બે દાવા છે. એક પોલીસ કર્મી એવું કહે છે કે હું જનતાને ત્યાં ધન્યવાદ કરું છું કે તમે જનતા રેડ કરી, અને બીજી બાજુ બીજા પોલીસ કર્મી એવું કહે છે કે આવી કોઈ જનતા રેડ થઈ નથી. આ એટલે કે તમે સત્ય છુપાવવા જશો ને એટલે 1 મિનિટમાં પકડાઈ જશો. સત્ય છુપાવવા જશો એટલે 1 મિનિટમાં. તમારા એક અધિકારી એવું કહે છે કે અમે ધન્યવાદ આપીએ છીએ કે જનતા રેડ કરવા માટે. બીજી તરફ તમે એવું કહો છો કે અમે તપાસ કરી પણ કશું મળ્યું નથી. આ કેવી વાત છે? જેનો મતલબ એવો થાય કે 2 દિવસથી અમદાવાદના વેજલપુરમાં જે પબ્લિક જનતા રેડ કરી રહી છે એ સાવ નવરી છે, એમની પાસે કોઈ કામ નથી, એટલે એ નોન ઇશ્યુને ઇશ્યુ બનાવી રહી છે. આવું તમે જનતા પર આરોપ કરી રહ્યા છો. આ તો આવો નીકળે આનો. પણ ચલો તો પણ જનતા અહીંયા એક્ટિવ થઈને એના માટે જ પછી પોલીસે આવી રીતે મીડિયામાં પણ આવવું પડે છે, પ્રેસ નોટ પણ જાહેર કરવી પડે છે, તપાસ પણ કરવી પડે છે. અને મને હવે એ આશા છે કે પોલીસ હવે થોડા સમય માટે તો એક્ટિવ થઈ જશે, પરંતુ આ બધું જનતાના પ્રતાપે. જનતા જ્યારે એક્ટિવ થઈ જાય ત્યારે કેવી હાલત થાય છે તંત્રની, અધિકારીઓની, એ તમે છેલ્લા 3 દિવસથી જુઓ છો.
કે જે રોડ રસ્તાનો મામલો હોય, એ ભ્રષ્ટાચારનો મામલો હોય, બ્રિજ તૂટવાનો મામલો હોય અને હવે આ દારૂની રેલમછેલ, એ અટકાવવા માટે પણ પોલીસ અત્યારે એક્ટિવ થઈ ચૂકી છે. આશા રાખીએ ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાં આવી રેડ જો જરૂર પડે, જો આ દારૂનું દૂષણ તમારા ઘર સુધી પહોંચી રહ્યું છે તો પછી તમારે પોતે એલર્ટ થવું પડશે, કારણ કે પોલીસ આમાં એલર્ટ થવાની નથી. પોલીસ ત્યારે એલર્ટ થશે જ્યારે એમને એ ડર બેસશે કે મીડિયા બધું બતાવી દેશે, મીડિયામાં અમારી નાલીશી થશે, ત્યારે પછી આ બધા દારૂના અડ્ડા બંધ કરવા પહોંચશે. અને બીજો સવાલ એ કે દરેક વાર આવા ખોખલા દાવા થાય છે કે અમે રેડ કરીશું, એક્શન લઈશું અને વિજિલન્સ ટીમ બનાવેલી છે, પરંતુ સાહેબ દર વખતે આવો લઠ્ઠાકાંડ થઈ જાય છે. હવે ધ્યાન રાખજો, આવો બીજો ક્યાંય લઠ્ઠાકાંડ આપણી સામે એક કલંક ન આવી જાય. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.